જય સ્વામિનારાયણ ભક્તો. ગુણાતીતાનંદ સ્વામી ઉર્ફે ભાદરા ગામના મૂળજી શર્મા. નાનપણમાં મૂળજી શર્મા 8 વર્ષના થવા આવ્યા હોવાથી સંવત 1848ની સાલમાં જેઠ સુદ પાંચમને દિવસે જનોઈ આપવાનો વિધિ કરાવ્યો. બાળ ભક્ત મૂળજીને કથા વાર્તા સાંભળવા ગમતી હોવાથી જ્યાં જ્યાં કથા વાર્તાનો પ્રસંગ હોય ત્યાં અચૂક પહોંચી જતા અને આદરથી કથા સાંભળતા હતા. એકવાર ભાદરા ગામમાં એક ભટજી ભાગવતની કથા કરવા આવેલા. ગામના ચોરે કથા થતી હોવાથી ઘણા નરનારીઓ કથા સાંભળવા આવતા હતા. તે ભટ્ટજીને જ્ઞાનપણાનું માન હોવાથી અવારનવાર સભામાં પૂછતા કે કોઈને કાંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે ગામના આગેવાનોએ કહ્યું કે હે ભટ્ટજી, આ મૂળજી છે એ પણ તમારા જેવા જ્ઞાની છે, એ તમને પ્રશ્ન પૂછશે. ત્યારે હે ભક્તો, ત્યારે તેમણે મૂળજી ભક્તને પૂછવાનો આગ્રહ કર્યો. તેથી મૂળજી ભક્તે પૂછ્યું, ભટ્ટજી, કારણ મોટું કે કાર્ય મોટું? આટલો નાનો છોકરો આટલો મોટો સવાલ કરશે એવો તો ભટ્ટજીને ખ્યાલ પણ ન હતો. તેથી ભટ્ટજી મૂંઝાયા, સાચો ઉત્તર આપી શક્યા નહીં. તેથી એનું અભિમાન ઉતરી ગયું. એટલે નિર્માની થઈને કહ્યું કે હે મૂળજી, મારાથી તમારા પ્રશ્નનો ઉત્તર નહીં થાય, માટે તમે જ ઉત્તર કરો. ત્યારે ભક્તરાજ મૂળજીએ જવાબ આપતા બોલ્યા કે હે ભટ્ટજી, કાર્ય દેખાવે મોટું હોય છતાં પણ કારણની તોલે ન આવે. કારણ કે કારણ દેખાવે નાનું હોય પણ વડલાના નાનકડા બીજમાંથી વીઘા એકનો વડલો થાય. એ ઝીણા જણાતા કારણમાંથી વિશાળ કાર્ય થાય. માટે કારણ મોટું અને કાર્ય નાનું. આવો જવાબ સાંભળી ભટ્ટજી બહુ રાજી થયા અને બોલ્યા, મૂળજી તો મહાન છે. આમ નાનપણથી જ મૂળજી શર્મા કહેતા ગુણાતીતાનંદ સ્વામી ભાદરામાં આવા હોશિયારીથી શાસ્ત્રી પંડિતોનું અભિમાન ઉતારતા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નર નારાયણ દેવ